Thank you. Yes. Namaste, sir. નમસ્તે ભાઈ. Thank you, sir. બેસો નિરાતે, માસ્ક કાઢી નાખો Thank you, sir. અને આપનો ડિટેલમાં પરિચય આપો. સર મારો કોડ M27 છે. મેં MS યુનિવર્સિટીમાંથી અકાઉન્ટિંગ એન્ડ ફિનાન્શિયલ મેનેજમેન્ટ વિષય સાથે બેચલર ઓફ કોમર્સ કર્યું છે અને હાલમાં જીપીએસસી દ્વારા લેવાયેલ અકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2માં મારી પસંદગી થઈ છે. રાઈટ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. ઓકે, એનીથિંગ એલ્સ? પ્રેફરન્સીસ કયા છે? મારો ફર્સ્ટ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, સેકન્ડ પ્રેફરન્સ ગુજરાત પોલીસ સર્વિસ અને થર્ડ પ્રેફરન્સ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. વેરી નાઇસ. અચ્છા, મને એમ કહો કે મિસ્ટર M27, M23 શું છે અને M21 શું છે? સોરી સર, મને MiG 21 ફાઇટર, શું, ક્યાં? ભારતના ફાઇટર પ્લેન છે. ક્યાંથી લીધા આપણે, કોની પાસેથી લીધા? M21 MiG રશિયા પાસેથી. રશિયા પાસેથી. બહુ છાપામાં આવે છે એના વિશે ખ્યાલ છે? એક્સિડન્ટ એમાં વધારે કેસ. વધારે થાય છે, કરેક્ટ. અચ્છા, તમે કામ ચાલુ થઈ ગયું મેં એકાઉન્ટ્સ ઓફિસરનું તરીકે? ના, હજી 24 તારીખે ડોક્યુમેન્ટ ઓર્ડર્સ વેરિફિકેશન. નથી આવ્યા? ના સર, નથી આવ્યો. ઓકે, ક્યાં જવાનું પસંદ કરશો? ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી ગાંધીનગરમાં. એ કચેરીમાં તમને વધારે ગમે? મેઇન ડિપાર્ટમેન્ટમાં. એમાં પોસ્ટિંગ આપે તો ગમે? હા, વધારે. વડોદરા નથી જવું? MSCમાં ભણ્યા છો તો? અત્યારે હાલ મારે પ્રિપેરેશન ચાલુ. અચ્છા, એટલા માટે થઈને. રાઈટ. તો પછી આ જીએસટીને કેમ પહેલો પ્રેફરન્સ આપ્યો? મેં બીકોમમાં ટેક્સેશન અને જીએસટી થોડું ભણેલ છે, ઉપરાંત એમાં મને થોડોક રસ પણ છે. એટલે તમે સ્પેશિયલાઇઝેશનના ફેવરમાં છો? જેમાં ટેકનિકલ નોલેજ થોડું વધારે છે તો વધારે ગવર્મેન્ટને આપી શકીએ તો બેટર છે. પણ તો પછી તમને અહીંયા એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી ઓફિસમાં શું કામ અમે પોસ્ટિંગ આપ્યો? તમે તો 2 મહિનામાં જતા રહો પાછા જીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર થઈને. તો અમે તો બીજા સ્પેશિયલાઇઝને ન લાવ્યા કે જેની ઉંમર 30 વર્ષથી ઉપરની થઈ ગઈ હોય ને જીપીએસસી આપી જ ન શકે એમ હોય, એવા લોકોને જ લાવીએ ને. પછી અમારા પાસે તમે તો 3 મહિનામાં જતા રહ્યો તો એને અમારે શોધવા, તમને તો ક્યાં અમારે શોધવા આવવાના કહો જોઈએ? સર, એના માટે ગવર્મેન્ટ જે જીપીએસસી દ્વારા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને પણ એ તમારી જેવા જ ઇન્ટરેસ્ટવાળા લોકો મળે એવું થોડું જરૂરી છે. તમે તો સ્પેશિયલાઇઝ છો સપોઝ. સર, કરિયર ગ્રોથ માટે આગળ વધવું જરૂરી હોય છે. રાઈટ. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર એવું સાંભળ્યું તમે? પ્રેફરન્સીસ બહુ સરસ રીતે બોલ્યા. ઇટ ઇઝ જીપીએસ એન્ડ ઇટ ઇઝ જીએસ. ઘણા લોકો ડીવાયએસપીને ડેપ્યુટી કલેક્ટરને એમ બોલતા હોય છે, એ તમે સાચું બોલ્યા, એના માટે અભિનંદન. પણ હવે મને સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર એટલે શું એ સમજાવો જરા. સોરી સર, મને ખ્યાલ નથી એના વિશે. એ ડીવાયએસપીની જ પોસ્ટ છે, એ ડીવાયએસપી જ છે. હવે કંઈ આઈડિયા આવે છે? ના સર, મને આઈડિયા. અચ્છા, તો એક ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત ઓફિસર, આ બંને વચ્ચે શું ફરક? જે પ્રાંત ઓફિસર હોય એ જ ડેપ્યુટી કલેક્ટર હોય એવું જરૂરી નથી. એટલે ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી પણ હોય. ડેપ્યુટી કલેક્ટર હોય એ પ્રાંત ઓફિસર હોય છે. ડેપ્યુટી કલેક્ટરને પ્રાંત ઓફિસર બનાવી શકાય, પ્રાંત ઓફિસર તરીકે એને મૂકી શકાય. જી સાહેબ. એમ જ તમે સમજો છો ને? જી હા, તો બરાબર સમજો છો. પણ પ્રાંત ઓફિસરની સાથે એક પાછું વધારાનું લટકણીયું લાગે છે, મેજિસ્ટ્રેટ કે એવું કંઈક. સબ ડિવિઝનલ. હા, કેમ એવું? એ મને સર ખ્યાલ નથી. જેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે એમ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર છે. ઓકે સર. એક સબ ડિવિઝન, હા, સબ ડિવિઝનમાં નાના તાલુકાઓ, 3-4 તાલુકાઓ હોય, 2 તાલુકા હોય. હવે તો એક તાલુકાનું સબ ડિવિઝન છે નવી વ્યવસ્થા પ્રમાણે તો. ઓકે સર. રાઈટ. થેન્ક યુ સર. મેનેજમેન્ટ એટલે શું મેનેજ કર્યું કહેવાય? બોલો, મેનેજ કરવું એ મને સમજાવો એ શબ્દ. મેનેજમેન્ટ એવું કહેવાય છે કે મેનેજમેન્ટ એક આર્ટ છે, આર્ટ ઓફ ગેટિંગ વર્ક ડન થ્રુ અધર્સ. એટલે બીજા પાસેથી કામ લેવાની કળા એટલે મેનેજમેન્ટ. તો જીએએસએ મેનેજમેન્ટ કરવાનું આવશે? એ મોસ્ટલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય છે, જે મેનેજમેન્ટનો જ પાર્ટ છે.
ઓકે, એડમિનિસ્ટ્રેશન ઇઝ અ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. જી સાહેબ. નાવ મને એ સમજાવો કે વોટ ઇઝ ધ બેસ્ટ એડમિનિસ્ટ્રેશન, હાઉ ઇટ ઇઝ મેક, હાઉ ઇટ ઇઝ ડન. ઉત્તમ વહીવટ કરવો હોય તો 3 વસ્તુની જરૂરિયાત પડે, બેઝિક અગત્યની 3, તો ઘણી બધી જરૂરિયાત પડે, પણ તમારી દ્રષ્ટિએ અગત્યની જે 3 હોય એડમિનિસ્ટ્રેશન માટે એડમિનિસ્ટ્રેશન માટે. એથિકલ વેલ્યુઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત આવે ત્યારે એથિકલ વેલ્યુઝ હોવી જોઈએ. પ્લસ જે ઓફિસર હોય એનામાં સેન્સિટિવિટી થોડીક હોવી જોઈએ કે બીજાની તકલીફ સમજી શકે. થોડીક કે પૂરેપૂરી? એટલી બધી પણ સેન્સિટિવિટી ના હોવી જોઈએ કે જે જોબમાં ઇશ્યુ ક્રિએટ કરે. એટલે જે લેવલ જે ઓફિસર લેવલની સેન્સિટિવિટી હોવી જોઈએ. અને આજના સમય પ્રમાણે ટેક અડોપ્શન હોવું જરૂરી છે. અચ્છા, પ્રજાની નાડ પારખનારું વહીવટી તંત્ર છે એવો શબ્દ છાપાવાળા વાપરે છે જી સર. કે આ વહીવટી તંત્ર અથવા તો આ અધિકારી અથવા તો આ સ્ટેટ્સમેન, રાજ્યશાસ્ત્રી અથવા તો આ રાજકારણી અથવા તો આ નેતા પ્રજાની નાડ પારખનારા છે. હવે આવું જ્યારે સ્ટેટમેન્ટ આવે ત્યારે આપણે શું સમજવાનું થાય? એમ પરથી એવું સમજાય કે પ્રજાના જે ઇશ્યુઝ છે એ જે કોઈ સ્ટેટ્સમેન છે એ બહુ સારી રીતે સમજી શકે છે અને ટેકલ કરી શકે. તો અધિકારી નાડ પારખનારો જોશે કે નહીં સૌથી પહેલાં? જોઈએ ને. રાઈટ. મહારાજા સયાજીરાવ જી સાહેબ વિશે કહો અમને 3 થી 4 વાક્યમાં, એમાં બધું જ આવી જાય, તમે જાણો છો એટલું બધું જ, વધારાનું કશું નહીં. મહારાજા સયાજીરાવ દત્તક તરીકે લેવામાં આવ્યા હતા અને 19મી સદીમાં તેમણે વડોદરા સ્ટેટમાં રાજ્ય કર્યું હતું. એમણે MS યુનિવર્સિટીની બરોડા કોલેજ તરીકે સ્થાપના કરી હતી અને શિક્ષણમાં મહિલા શિક્ષણમાં એમનું વધારે પ્રદાન હતું. અચ્છા, કેટલા વર્ષની ઉંમરે એમને રાજ કરવાનું ચાલુ કર્યું? સર મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પરંતુ આઈ થિંક 12 વર્ષ. બાળ રાજા હતા. બાળ રાજા હતા ને. હવે એમને એમના શિક્ષક, ટ્યુટર, ત્યારે રાજાશાહીમાં ટ્યુટરોની પ્રથા હતી. જી સાહેબ. એમના ટ્યુટર એમણે વહીવટ કેમ ચલાવવો એના ભાષણો આપેલા અને પછી એ પુસ્તક થયું છે. એ પુસ્તક વિશે કંઈ ખબર છે? ના સાહેબ, સોરી, મને ખ્યાલ નથી. માઇનોર હિન્ટ્સ વિશે કંઈ સાંભળ્યું છે? ના સાહેબ. ટી માધવરાવ વિશે કંઈ જાણો છો? જી સાહેબ. શું? એના કહેવાથી કલાભવનની સ્થાપના થઈ હતી અને સંગીત જે અખિલ ભારત સંગીત જે અકાદમી છે એની પણ સ્થાપના થઈ હતી વડોદરા. ટી માધવરાવે જ એમને ભાષણ આપ્યા અને શાસન સૂત્રો નામે પુસ્તક સ્વરૂપે એ પ્રસિદ્ધ થયું. ઇંગ્લિશમાં એને માઇનોર હિન્ટ્સ કહેવાય છે. એ એક વહીવટ કરતાં કેવી રીતે વહીવટ કરવો જોઈએ એમાં એના ભાષણો છે. અને અત્યારે આપણી આખી જે વહીવટની વિભાવના છે એ એના ઉપર આધારિત છે. ઓકે, થેન્ક યુ સર. યસ સર. અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ મેનેજમેન્ટ. જી સાહેબ. અત્યારે દેશ માટે પણ બહુ જરૂરી છે અને ગુજરાત માટે પણ. શું કેલ્ક્યુલેશન મારશો દેશ માટે? સોરી સર, મને એક્ઝેક્ટલી પ્રશ્ન ખ્યાલ. અકાઉન્ટન્સી અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે જી સાહેબ, એ બંને દેશ માટે જરૂરી છે. અત્યારે તમારું કેલ્ક્યુલેશન આપણા દેશના સંદર્ભમાં શું ચાલતું હશે? ડેવલપમેન્ટના સંદર્ભમાં, ઇન્ફ્લેશનના સંદર્ભમાં? ડેવલપમેન્ટના સંદર્ભમાં અત્યારે બિઝનેસની વાત કરીએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડિયામાં વધી રહ્યું છે, રેન્કિંગ સુધરી રહ્યું છે, તો અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ મેનેજમેન્ટની વધારે જરૂર પડે છે. અને પ્લસ ઇન્ફ્લેશનમાં જે RBI જાહેર કરે છે 2 થી 4% વચ્ચે હોવું જોઈએ, તો હમણાં થોડુંક વચ્ચે વધી ગયું હતું અને થોડુંક કંટ્રોલમાં આવી ગયું છે. બેલેન્સ ઓફ પેમેન્ટ. જી સાહેબ. એક શબ્દ વપરાય છે અકાઉન્ટના અંદર, શું છે? બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે જેટલો એક્સપેન્ડિચર થઈ છે એટલું રેવન્યુ થયું છે કે નહીં એ જોવા માટે વપરાય છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી કોણ લગાવે? સર મને એક્ઝેક્ટ ઓથોરિટી ખ્યાલ નથી. CAG નું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. કમ્પ્ટ્રોલર એટલે શું અને ઓડિટર એટલે શું?
કંટ્રોલર એટલે એ વ્યક્તિ કે જે એક્સપેન્ડિચર થઈ ગયું છે, એક એવો વ્યક્તિ કે જેની પાસેથી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર થયા પહેલાં ગવર્મેન્ટ એની સલાહથી કાર્ય કરે છે, અને ઓડિટર જે હોય ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર થયું હોય એના પછી એનું ઓડિટ કરે છે. અકાઉન્ટન્સી અને ઓડિટિંગમાં શું અંતર? અકાઉન્ટન્સી જે બુક કીપિંગ માટેની એક પદ્ધતિ છે, જ્યારે ઓડિટિંગ બુક કીપિંગ જે અકાઉન્ટન્સીના સ્ટાન્ડર્ડ અને એ પ્રમાણે થયું છે અને કોઈ ફ્રોડ થયું છે ડિટેક્ટ કરવા માટે ઓડિટિંગ છે. અકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સમાં શું અંતર છે? અકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ એ મેથેમેટિક્સનો એક પાર્ટ છે, અને અકાઉન્ટન્સીમાં સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થાય છે, પરંતુ સ્ટેટિસ્ટિક્સમાં અકાઉન્ટન્સીનો ઉપયોગ થતો નથી, અને સ્ટેટિસ્ટિક્સ મેઇનલી કેલ્ક્યુલેશનમાં ઉપયોગી થાય છે, જ્યારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરીને પ્રોસેસ કરવામાં આવે છે. વ્યાપાર, ટ્રેડ, બિઝનેસ અને કોમર્સમાં શું અંતર છે? કોમર્સ જે છે એ ટ્રેડ રિલેટેડ જે સર્વિસ હોય, જેમ કે બેન્કિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ફાઇનાન્સ છે, એ બધી બાબતોને માર્કેટિંગ છે, આ બધી બાબતોને આવરી લેતું જે છે એ કોમર્સ છે. અને બિઝનેસ કોઈ ફર્મ હોય, કોઈ કંપની જે બિઝનેસ ધંધો ઇન ધ કેસ કોઈ જે વ્યક્તિ કોઈ ધંધો સ્ટાર્ટ કરે, કોઈ બિઝનેસ, એને પ્રોફિટ એન્ડ લોસ પ્રમાણે ગણીને એને બિઝનેસ કહે છે. અને વ્યાપાર તો આઈ થિંક બિઝનેસનો ગુજરાતી ટર્મ છે. ના, એવું તો નથી, વાંધો નહીં. પણ આ આઈજીએસટી જે છે એની આવક ક્યાં જમા થતી હશે? રેવન્યુ સ્ટેટ જે રેવન્યુમાં જમા થાય. ક્યાં આગળ પણ? સર મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. આઈજીએસટી છે શું? ઇન્ટિગ્રેટેડ જીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું ઇન્ટિગ્રેટેડ જીએસટી લગાવવાથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સમસ્યાઓમાં વધારો થયો છે? જે ડેસ્ટિનેશન બેઝડ સ્ટેટ હતા એને ફાયદો થયો છે, અને ઓરિજિન બેઝડ સ્ટેટ હતા એને થોડુંક નુકસાન થયું છે. માની લો કે તમે કોઈ જિલ્લાના અંદર ડેપ્યુટી કલેક્ટર તરીકે અપોઇન્ટેડ છે, બરાબર, અને એ જિલ્લાના અંદર ઇન્ટર રિવર લિંકિંગ પ્રોજેક્ટના સંદર્ભમાં કામ કરવાનું છે. લોકો ઘણો બધો વિરોધ કરી રહ્યા છે નદીઓના જોડવાના સંદર્ભમાં. જી સાહેબ. બરાબર, અને એ સ્થિતિના અંદર એવા ચાન્સીસ છે કે ત્યાં દંગા ફસાદ થઈ શકે. તો આવી સ્થિતિના અંદર એક સરકારી અધિકારી તરીકે તમે કયા પગલાં લેશો? સર, પહેલાં તો હું એ જોઈશ કે જે તે પ્રોજેક્ટ છે એન્વાયરમેન્ટ માટે સસ્ટેનેબલ છે કે નહીં, કે જ્યાં કમ્યુનિટી કે જે લોકો રહે છે એના માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. પછી જે ફાયદાઓ હશે કે આનાથી ઇરિગેશન માટે, ડ્રિંકિંગ વોટર માટે તમને ફાયદો થઈ શકે છે, એવી રીતે હું એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ ફર્સ્ટ સ્ટેપ તરીકે. અને પછી પણ એ ન સમજે તો વધારે કેમ્પેઇન કે ડ્રાઈવ કે એના બીજા કોઈ એક્ઝામ્પલ હશે એને લીધે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને પછી લાસ્ટમાં તો જે પગલાં લેવાના થતા હશે. પણ માની લો કે ક્યાંય ને ક્યાંય સરકારની જ આ પ્રકારની યોજનાના અંદર કોઈ ભૂલ હોય તો તમે કોને સમજાવશો? તો ગવર્મેન્ટને એવો રિપોર્ટ મોકલી શકાય કે આમાં આવા ઇશ્યુઝ છે. પણ તમે તો હમણાં આન્સર એક જ પક્ષમાં ના આપ્યો. એટલે આપણે બધા મતલબ કે જે ત્યાં લોકો રહે છે એનું પણ વેલફેર એઝ અ ડેપ્યુટી કલેક્ટર મારે જે નદી જોડો પરિયોજનાના સંદર્ભમાં અત્યારે એક નવી ટર્મ ચર્ચામાં આવી છે, બરાબર, નેશનલ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર ઓથોરિટી. કંઈ ખબર છે એના વિશે? સોરી સર, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. કાશી કોરિડોર પ્રોજેક્ટ ના સર. વિશે કોઈ? યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ? સોરી સર, નથી ખ્યાલ. 5G અને 6G ટેકનોલોજી? એ થોડો ખ્યાલ છે. શું છે? 5G ટેકનોલોજી જે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એનું 5th જનરેશન છે, જેમાં સ્પીડ અને ડેટા ટ્રાન્સમિશન વધારે છે, અને 6Gમાં એ પણ એનાથી 5G કરતાં પણ વધારે છે. ओके सर. कितने टाइप के टैक्सेस होते हैं? मेनली 2 टाइप के टैक्सेस होता है, डायरेक्ट टैक्सेस एंड इनडायरेक्ट टैक्सेस. वर्ल्ड ओवर कितने टाइप के टैक्सेस हैं? सॉरी सर, एग्जैक्टली मुझे ख्याल नहीं है. एज अ अकाउंट ऑफिसर आपके क्या रिस्पॉन्सिबिलिटीज़ हैं?
एज अकाउंट ऑफिसर मेरी रिस्पॉन्सिबिलिटी ये है कि मुझे जिस डिपार्टमेंट में अपॉइंटमेंट मिलती है उसको उसके बजट्स एस्टिमेट्स को मुझे डिपार्टमेंट को सलाह देना है और फंड मैनेजमेंट का काम करना है और कोई ऑडिट करना अकाउंट्स रिलेटेड ऑडिट करना होता है और जिस भी डिपार्टमेंट में मुझे गवर्नमेंट को मंथली ईयरली और डेली रिपोर्ट सेंड करना होता है। आपकी सेकेंड प्रेफरेंस DYSP है। जी साहब। उसमें अलग अलग जोन होते हैं। क्या टैक्सेशन में भी टैक्स को लेकर के भी गुजरात के अंदर जोन है, मल्टीपल जोन? जी साहब। कितने जोन हैं? सर जोन्स मुझे एग्जैक्टली याद नहीं है। ओके, कोई थोड़े बहुत बताइए जो याद हो। इसमें 11 डिवीजन्स है और जोन्स एग्जैक्टली याद नहीं और जोन्स के नीचे यूनिट्स आते हैं। ओके, डिविजन्स कौन कौन से हैं? सर मुझे याद नहीं है एग्जैक्टली। डिविजन्स क्यों बनाए जाते हैं, किस बेसिस पे बनाए जाते हैं, कुछ पता हो? सॉरी सर, पता नहीं। कहते हैं कि चार्टर्ड अकाउंटेंट्स आर ऑलवेज अहेड ऑफ गवर्नमेंट ऑफिशियल्स। जो CA होते हैं वो आप कानून बनाते हैं, उनके पास तोड़ पहले होता है। डिमोनेटाइजेशन हुआ, उसमें भी उन्होंने एक लूप होल निकाल लिया। तो ऐसा क्या है जो डिपार्टमेंट में लर्निंग नहीं होती या क्या कमी है कि चार्टर्ड अकाउंटेंट जो होते हैं, जो टैक्स इवेशन है, टैक्स इरोजन है, उसमें हमेशा आगे रहते हैं? सर वो तो हाईली क्वालिफाइड होते हैं और गवर्नमेंट जो डिसीजन लेती है वो जनरलाइज्ड होता है, इन सब के फेवर में होता है। तो फिर इस सिचुएशन में थोड़े तो लूप होल्स हो गए, जैसे डिमोनेटाइजेशन में थोड़े लूप होल्स है। ऐसी गवर्नमेंट सिस्टम में माइनर लूप होल्स तो होंगे, वो जो चार्टर्ड अकाउंटेंट्स है वो इस माइनर लूप होल्स को यूज़ करके ऐसा गवर्नमेंट का ओपोज करते हैं। कोई इनजस्टिस होते हुए देखा है आपने, या आपको ज्ञात हो कि इनजस्टिस होता है किसी समाज में, किसी प्रदेश में? कोई अन्याय जिसके बारे में आपको पता हो या पढ़ा हो या देखा हो? सर विमेन इन रिलेटेड चाइल्ड मैरिज। ओके, उस पर कुछ काम करना चाहेंगे आप? यस सर, उस पर तो रोक लगाना ही चाहेंगे। ओके, 3 ऐसे सोशल कॉज जिस पे आप इरेस्पेक्टिव आप नौकरी में हैं या नहीं हैं काम करना चाहेंगे समाज के लिए? सर एजुकेशन फर्स्ट है और फिर एजुकेशन फर्स्ट, फिर फार्मर्स वेलफेयर एंड वाटर क्राइसिस। वाटर क्राइसिस, अच्छा। क्या है पानी की समस्या? पानी की समस्या गुजरात के कुछ एरिया में रेगुलर पानी नहीं आता और जो पानी आता है वो भी उसमें उसकी क्वालिटी भी उतनी अच्छी नहीं होती है। इसमें सरकार की गलती है या कम्युनिटी की गलती है? तो सर इन जनरल देखा जाए तो कम्युनिटी की भी गलती है और सरकार की भी। ओके, क्या सुधारा जा सकता है? कम्युनिटी को समझाया, जो एक्स्ट्रा वेस्टेज होता है पानी का वो कम्युनिटी को ड्राइव के थ्रू समझाया जा सकता है कि ये एक्स्ट्रा वेस्टेज या फिर मिनिमम वाटर रिक्वायरमेंट होती है वो पूरी की जानी चाहिए, ज़्यादा वाटर नहीं देना चाहिए। और गवर्नमेंट के जो पक्ष में है तो जो एरिया है जहाँ पानी नहीं मिलता और वाटर क्वालिटी ख़राब है उसके लिए कुछ प्रयत्न जैसे कैनाल थ्रू वाटर पहुँचाना या फिर ऐसा किया जा सकता है। M27 अपने बारे में एक शब्द में बताए कि हु इज़ M27? कौन है M27? एन इंडिविजुअल। ओके, श्योर, थैंक यू। થેન્ક યુ સર। તમે પોતે જ છો એવું કહેવાનું હતું। M27 મીન્સ યુ ફોર ટુડે। રાઈટ। યસ સર। આ જે ઇન્ટેલેક્ટ છે ને એ ચેક થાય આવા પ્રશ્ન। ઓકે। રાઈટ। તમે પોસ્ટિંગ ક્યાં મૂકી એવું પૂછે ત્યારે તમે એમ કહી જ ન શકો કે ગાંધીનગર મૂકે તો સારું, હું મારી પરીક્ષાની તૈયારીઓ કરી શકું, તો તમે બહુ સેલ્ફ સેન્ટર્ડ છો એવું સાબિત થાય। ડોન્ટ સે લાઈક ધીસ, ઓકે? બાકી બધું બરાબર છે, હજી ઘણું સુધરે એવું છે તમારામાં પોટેન્શિયલ દેખાય છે। હા, પણ શેવિંગ બેવિંગ દરરોજ નિયમિત કરો તો ટેવ પડશે સરખી। હા,
તમે આવ્યા ત્યારે તો તમે ડીવાયએસપીના કેન્ડિડેટ હોય એવું જ લાગતું હતું, પણ તમારા પ્રેફરન્સ જોઈને આશ્ચર્ય થયું એકદમ. એ તો ઠીક છે, તમારા પોતાની ચોઇસીસ છે, એમાં કોઈ સવાલ નથી, પણ પ્રિસાઇઝ છો, પ્રિસાઇઝ તો છો જ. હા, એ સારી ક્વોલિટી છે. લાંબી લાંબી વાર્તા નથી કરતા, બીજા ઘણા બધા કેન્ડિડેટો કરે છે એવી, એ સારી વાત છે. હા, તમારે કંઈ પૂછવું હોય તો કહો. સર ઇન જનરલ ટેકનિકલ નોલેજ કે એ બાબતે કે સિચ્યુએશન બીકોમનું ને બધું પૂછશે, એકાદ બે તમને સિચ્યુએશનમાં પણ મૂકશે એકાઉન્ટન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર, તૈયારી રાખવાની, બેઝિક બધું કરી લેવાનું. ओके सर. सर आप करंट जो मैंने पूछा जैसे जोन है उसके बारे में पता होना चाहिए, कौन है आपके, हिरार्की क्या है वो पता वो होना सर हायरार्की तो पता है, लेकिन ये जोन्स कितने बहुत सारे हैं, फिर रेंजेस भी बहुत सारी है और से थोड़े बहुत पता ही। ओके सर. कुछ डाउट? सर ऐसा आपने जैसा लास्ट क्वेश्चन पूछा है, फ्रॉड्स कैसे डिटेक्ट होते हैं, फिनेंशियल फ्रॉड हो रहे हैं, वाइट कॉलर फ्रॉड्स हो रहे हैं, साइबर फ्रॉड्स हो रहे हैं, जो फिनेंशियल को लेकर के उसके बारे में पढ़ लीजिएगा। ओके सर. ठीक है, क्योंकि पैसा कमाना एक है, पैसा बचाना एक है, पैसे का मैनेजमेंट एक कला है, तो ये तीनों कला आपको पता होनी चाहिए अगर आप टैक्स की दुनिया में आना चाह रहे हैं। ओके सर, थैंक यू सर.